ઝાલોદ બસ સ્ટેશન ખાતે મજૂરી કરતા કામદારોથી બસો છલકાઈ, મતદાન ઓછું થાય તેવી આશંકા. આજે તારીખ 29/4/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાનમાં વધુમાં વધુ થાય તે માટે જનજાગૃતિના પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હોળી તહેવાર અને લગ્નસરાનો આનંદ લેવા મજૂરીએ ગયેલા કામદારો વર્ગ પોતાના વતન આવતા હોય છે. હોળી પછી લગ્નસરાનો માહોલ ઓછો થતાં અત્યારે જે મજૂરી કરતા કામદારોનો મેળો બસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યો છે. મજૂરી કરી ઘર-બાર ચલાવતા કામદારો પાસે નગરમાં કોઈ આવકનો અન્ય વ્યવસાયનો વિકલ્પ ન હોવાથી તેઓ મજૂરી કરવા માટે મોટા શહેરો તરફ નીકળ્યા છે. લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આવામાં જો કામદારો પોતાનું વતન છોડી રોજગારી મેળવવા માટે શહેર તરફ જતા હોય છે, આનો સીધો અસર મતદાન ઉપર થાય તેવું આશંકા જોવાઈ રહી છે. શું 10 દિવસથી ઓછા સમય રહી ગયો હોય તો કામદારો પાછા નગરમાં મતદાન કરવા આવશે? તે પણ એક ગંભીર સવાલ ઊભો થવા પામે છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ કાર્યક્રમો નગરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહ્યા છે, પરંતુ મજૂરી કરતા લોકો કમાવા માટે કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાના કારણે તેઓ પોતે સામાન લઈ અને મજૂરી કરવા બસોમાં બેસી ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે મતદાનમાં વધુમાં વધુ થાય તે માટે પ્રયત્નો ચૂંટણી અધિકારી કરવામાં આવી રહ્યા છે. તેને લઈને જે કામદારો પરત કઈ રીતે આવશે તે એક મોટો સવાલ ઊભો થવા પામે છે. મતદારો જ્યાં સુધી મતદાનને સ્વૈચ્છિક જવાબદારી ન સમજે ત્યાં સુધી વધુમાં વધુ મતદાન શક્ય નથી. કામદારો માટે એક બાજુ મતદાન છે તો બીજી બાજુ ઘર કુટુંબ માટે આવક ઊભી કરવી, તે બંને જરૂરી છે. તો શું કામદારો ફરી મતદાન કરવા વતનમાં આવશે? તેવા અનેક બાબત ચર્ચાનો વિષય થવા પામી છે.